મિત્રો ગુડ મોર્નિંગ. અત્યારમાં આપણે થઈ ગયા ફ્રેશ અને અત્યારમાં થોડોક લેટે થઈ ગયા એવી વાડીએ જવા માટે, એટલે કાંઈ હાલો આપણે વાડીએ નીકળી જઈએ. અત્યારે કમ્પ્લીટ થઈ ગયા. જો આપણે ક્રિયા હતા અને જો બાઇક બહાર પીડ્યું છે તો લઈને નીકળી ઘર બસવાનું. હાલો મિત્રો, પછી તો જો આપણે બાઇક લઈને નીકળી ગયા છીએ. પાછળ તમને દેખાતું છે નિશાળ, અને ફાઇનલી હવે રોડે ચડી ગયા એવી કાચા પાકો રોડ પૂરો થઈ ગયો ને એમાં વરસાદ થોડોક આવ્યો એટલે ખાંડો છે, એટલે પછી આપણે ગાડી રનિંગ વાડીએ જવા દીધી. અને પછી આપણે દૂધ ભરવા લગભગ આવવાનું જ છે 100%, પણ જાય પછી ખબર પડે. ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આપણે વાડીએ પૂગી જવા આવ્યા હેવી, અને પછીની હવે કાંઈ ખબર નહીં, વાડીએ પૂગી પછી તો ખબર પડે. અને તમે તો જોઈ જ શકો છો દી અને કેટલે અત્યારે ચડી ગયો છે. અને વાડીએ પૂગી ગયા અને થોડાક જાંબુડા ખાઈ લીધા અને મજા આવી જાય. અત્યારમાં તો જાંબુડા ખાધા છે, પણ દૂધ ભરવા જવાનું હોય તો પાકું જ છે. અને પછી આપણે જો બાઇક લઈ લીધું, જો એક બાજુ ટિફિન ટીંગાડી દીધું ભાનું અને એક બાજુ બણી દૂધની, અને પછી આપણે ગાડી લઈને નીકળી ગયા એવી ગામ બાજુ. અને પછી જો ફાઇનલી રોડે ચડી ગયા એવી પાછા રિટર્ન, અને હવે આપણે સીધું ગામમાં પૂગી ગયા. અને જો ભાને ટિફિન દઈ દીધું છે. અને પછી આપણે હવે આ અમારું ગામ એમ તમને એમ થાય કે મેં ગામ જ નહીં બતાવતો, પણ અમારે રોડ માથે મકાન એટલે ઘા સીધું બીજું કંઈ આવે જ નહીં. આ તો બીજી શેરી એટલે તમને બતાવે પાછળની સાઈડથી. અને જો ડેરીએ પૂજી ગયો અને દૂધ ભીરવાડ્યું છે કમ્પ્લીટ આપણે, અને પાછા નીકળી ગયા છે વાડી બાજુ. અને એમાં એક ભાઈ આપણને મળી ગયા છે, કાકાની ઉંમર જેવી છે, એટલે પછી કાકા હતા એમને બે લીધા ને એમની વાડી સુધીને ઉતારી દીધા. ને પછી આપણે એકલા પાછા આપણી વાડી બાજુ નીકળી ગયા એવી. અને ફૂલ બાકાચીકી બોલે વરસાદ ન આવે તો આપણે કંઈક કામ બોલાવી દૂધ ભરીને વાડીએ પાછા પૂગી ગયા છે. ને હવે આપણે વાડીમાં જ આવી એવી આંટો મારવા માટે, અને થોડુંક કામ છે એ કરી નાખીએ. અને જોવા લીલું સમ ખડ થઈ ગયું છે, અને આવો કંઈક સા તને ઉગી ગયો છે. એટલે હવે વરસાદની જરૂર છે, નકર લાઇટ આવે ને તો પાણી હતા પાવું પડશે, નકર પછી ખ્યાલ થાય આ ઉગેલું કે કોંટા બધા કાઢી રહેલા છે. તો આમાં સા દેખાય છે ચોળી આપણી, અને વાવી કારેલ લઈ ગયો. આમાં કારેલ લઈ વાવવાની નહીં, પણ એ વાર છે. વરસાદ કે સરખો થાય ને પછી વાવવાની ત્યાં ના હોય મેળા એટલા જ આપણે કર્યા છે. ફૂલ બાકા ચીકી બોલાવી દેવાની આમાં સોળે વાવી દીધી છે ઠેન. હાલો મિત્રો, વરસાદ ન આવે ને લાઇટ આવે ને તો આ ખાડું પાઈ દેવાની છે. એટલે જો રેડી કરીને મૂક્યું છે કામકાજ. એટલી ખાડું પીવે ને એટલું જ પાણી છે, ઝાઝું છે નહીં, એટલે એટલું કર્યું છે હમું. વરસાદ આવે ને કાલ લાઇટ આવે, બેમાંથી એક તો આવવો જ પડે. વરસાદ આવે તો સારું, બધાનું પી જાય, અને લાઇટ આવે તો પછી જેના પાણી હોય પીવી. હાલો મિત્રો, એટલું કામ પૂરું કરીને પછી આપણે બુધા ફોઈની વાડી આવ્યા હતા. અને આ પ્રકાશભાઈનું ધાબાનું કામકાજ ચાલુ છે, ફિટિંગ કરવાનું. હવે 2 થી 3 દીમાં ધાબુ ભીરવાળ છે, હજી તો ફિટિંગ કરે છે. અને કિશનભાઈ જો બાકા ચીકી બોલાવે છે, અને ગોળો ચાલુ છે મિલરનો, કારણ કે હવે થોડુંક આ થાંભલી રહીને નીચલો 1.5-2 ફૂટની વીલી ભરવાની છે આ 10 બકડિયાની. એટલે પ્રકાશભાઈએ ચાલુ કરી દીધું કામકાજ ખરેખરનું. જો કિશનભાઈએ જો આમ જો માલનું કામ કર્યું ચાલુ, પગ્યા ઢળીને સીડીનું ભરવેળું પગી ખાણું. અને ફાઇનલી બધું કામ થઈ ગયું રેડી. અહીં કણે તો ભીરવાડ્યું અહીંયા ખાલી હતા 10 બકડિયા, અને પ્રકાશભાઈએ ગોળો ધોઈ નાખ્યો છે તમે જોઈ શકો. પછી તો આપણે ચડી ગયા જાંબુડા માથે, જાંબુડા ખાવા માટે કાંઈ ન ઘટે. અને જુઓ ફૂલ બાકા જીકીને જાંબુડા હતા, જામો પડી જાય એવા. અને મેં ખાઈ લીધા ને હેઠે બધાને ખોરાયા જાંબુડા પાડે. પછી મિત્રો તમે જોઈ શકો છો આ છે નરેશભાઈની, અને આ જયપાલભાઈ છે, અને બધાએ થઈને લોખંડ સીધું કરતા. અને એમાં જો ભાઈ કાંઈ ન ઘટે એમાં. અને હું વ્લોગ ઉતારતો ને એ કિશનને ખબર નથી, પણ ખબર પડે ને પીઝો કરવા માંડી ગઈ, કાંઈ ન ઘટે. પછી હું ને કાકા નીકળી ગયા એ બજરંગપરા, કારણ કે અહીંયા કણે આપણે જવાનું છે બેટરીનું પાણી લેવા માટે. એમાં કાંઈ ન ઘટે ને તમે બધા સપોર્ટ કરતા રહી ગયો આવો નવો, અને આખો વિડીયો જોઈ ગયો, મજા આવી જાય છે. અને એમાં કાંઈ ન ઘટે. અને આ જો ફાઇનલી પૂગી ગયા એવી આપણે બજરંગપરાના સીમાડે. અને પછી આપણે બજરંગપરા અંદર વ્યા જઈશું આપણે, કારણ કે લાઇટ વાળી આવી એટલે તરત પાછું જવાનું છે. અને જો આ પાણી લઈ લીધું છે આપણે,
અને પાછા રિટર્ન નીકળી ગયા એવી આપણા ઘર બાજુના આવી ગયું હાંગુઈ ગામ. અને પછી આ રામાપીરનું મંદિર છે રોડમાંથી ગયું બન્યું જ છે નવું નવું. એટલે જય રામાપીર કમેન્ટ કરતા થઈ ગયું. અને સામું દેખાય હાંગુઈ ગામ છે આ એનું કરવું હતું. અને પછી આપણે ફાઇનલી પાછા વાડીએ પૂગી જવા એ મિત્રો. હાલમાં તો આપણે પાછા જઈને હે બજરંગ ફરા, કારણ કે અહીંયા પાણીની બોટલ ભરવા જવાનું હતું એટલે બેટરી નાખવા કાકા હાટું. અને કમ્પ્લીટ ઘા ઉતારમાં લઈને એવી વાડીએ પાછા પૂગી ગયા છે. અને હજુ લાઇટ એટલે લગભગ મોટર ચાલુ કર્યું છે ને આમાં ટીપા પાડી દેવા છે. અને વરસાદનું વાતાવરણ થઈ ગયું છે, આવી જાય તો જામો પડી જાય બધાને, કારણ કે અમારે બધાને એવું જ છે એટલે બધાને જામો પડી જાય એવું કંઈક કરો. ભગવાનને કે થોડીક દયા ખાઈ જાવ નાખી દો ખરોવડું સારું. જોવાનું ઘડ કપાસ છે મિત્રો. ફાઇનલી લાઈટ આવી ગઈ છે અને જો ફૂલ બાકા જગ્યા રે બીજી લાઈનો આપણે પહી દીધી છે. અને હવે જો લાઈટ રેમ તો આગળ થોડીક મહેનત આપણે કરશું પાણી હોય ને તો. અને પછી આપણે મોટર બંધ કરવા એટલે જ આવી હીવી. અને મોટર મિત્રો તમે જોઈ શકો છો આટલી ખાડું અત્યારે આપણે રિપેર કરી છે કમ્પ્લીટ. અને આને ઘોડે પાવે ને હે જેમ પાયું ને એમ જ પાવાનું છે. જો આ હોદો બનાવી નાખ્યો હોય તો પાથરી દીધો છે. મોટર ચાલુ કરી દીધી પાણી. હાલો મિત્રો તમે જોઈ શકો છો આ 4 ખાડું વડે પૂગવા આવી ને તો લાઈટ વહી ગઈ. જો હવે લાઈટ આવે ને કામ આવડો વરસાદ આવે ને તો આપણે મંડાઈ ગયો આવી જાય છે હમણાં. મિત્રો આપણે તો પાવડર લઈ દીધા, લાઈટ કઈ આવવાની છે અને એવું પવન થઈ ગયો છે આજુ, એટલે આપણે લાઈટ હવે આવવાની જરાય કઈ આશા નથી. હવે તો વરસાદ માથે જ બધું છે. આ પાછળ દેખાય ને એ વરસાદ આવી જાય ને સામો પડે જાય એમ કઈ પવન આવે છે, સાંટા કોક કોક પડે છે. હવે એકાદ બે હરવડા આવી જાય ને હારા તો સામો પડી જાય બધાને. મિત્રો વરસાદ કઈ આવ્યો નહીં, લાઈટ આવ્યો એટલે આપણે બધું પાઈ દીધું એ કામકાજ ને. હવે આપણે પાછા ગામમાં પૂગી એવી. અને બધાને ગુડ નાઇટ. અને બધાને આવો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો હવે નવા વ્લોગમાં બધાને મળશું. બધાને હર હર મહાદેવ.